નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ત્રિકમપુરા પાટિયા ખાતેના જાહેર રોડ ઉપરના લારી રૂપી દબાણો દૂર કરવામાં વોર્ડ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટીડીઓ કયા કારણોથી નિષ્ક્રિય? તપાસ જરૂરી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનર અમૂલ હાથીજણ વોર્ડમાં આવેલ ત્રિકમપુરા પાટિયા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર લારીઓ દ્વારા વધતા દબાણને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। રસ્તાના બંને બાજુ બિનઅધિકૃત રીતે ઊભી કરાયેલી લારીઓને કારણે વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત બની ગયો છે। ખાસ કરીને સવાર અને સાંજના પીક કલાકોમાં ટ્રાફિક જામ સામાન્ય બાબત બની ગઈ છે કે જેના કારણે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, કામદારો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। તે બાબતે જનસમૃદ્ધિ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોરેલ કે જેથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવેલ, પરંતુ થોડો સમય પસાર થતા ફરી પાછું દબાણ થઈ ગયેલ હોવાની ચોંકાવનારી માહિતી મળેલ છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અનેક વખત નગરપાલિકા તથા સંબંધિત અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓની બેદરકારી અને ઢીલાસને કારણે જ આ સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જઈ રહી છે। સ્થાનિક દુકાનદારોએ તાત્કાલિક દબાણ દૂર કરવા, નિયમિત ચેકિંગ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। તેઓ ચેતવણી આપી છે કે જો તંત્ર હવે પણ ઊંઘતું રહેશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે।